નમસ્કાર મારા વાલા ગુજરાતવાસીઓ, મારું નામ છે પ્રિન્સ રાસડિયા, ગુજરાત વેધર નામની આ ચેનલ. આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 6 ઓગસ્ટ 2026. તો આપણે આવનારા દિવસોની અંદર વાતાવરણ સુધરશે કે નહીં એની વાત કરવી છે મિત્રો. ત્યારબાદ હવામાનને લગતી અમુક માહિતી મારે આપના સુધી પહોંચાડવી છે. અને કોઈ સક્રિય સિસ્ટમ ગુજરાત નજીક આવે તો ગુજરાતના કયા કયા ભાગોની અંદર વરસાદની કેવી શક્યતાઓ છે એના વિશે વાત કરવી છે. પહેલા જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો મિત્રો. તો મિત્રો, આજના દિવસે પણ મોટા ભાગના વિસ્તારોની અંદર વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ સારો તડકો પણ નીકળ્યો છે અને ઘણી જગ્યાએ હજી વાદળો પણ છે અને કાળા વાદળો પણ છવાઈ જાય છે મિત્રો. એટલે કે એવું લાગે કે હમણાં વરસાદ તૂટી પડે એવો માહોલ પણ ઘણા વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે. પણ ખાસ આપણે જણાવ્યું હતું એમ કે વાદળો જો થશે પણ ભારે વરસાદ થાય એવી હાલ કોઈ શક્યતાઓ લાગી રહી નથી મિત્રો. પણ હવે આવનારા 3-4 દિવસ પછી ફરીથી જે છે ગુજરાતની અંદર થોડો વરસાદી માહોલ જામે એવું હાલ મોડેલો બતાવી રહ્યા છે મિત્રો. કારણ કે જે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના જયપુર નજીક એક સિસ્ટમ સક્રિય થઈ છે. હવે સિસ્ટમ જોવાનું એ રહેશે કે સક્રિય થયા પછી એ કેટલી મજબૂત થાય છે. એટલે કે જો લો પ્રેશર સુધી જાય અને જેટલી નીચે તરફ આવશે, એટલે કે પાછા ગુજરાતના ભાગો તરફ આવશે અને જેટલી દક્ષિણમાં નીચે સરકશે એટલું જે છે કે ગુજરાતની અંદર વરસાદનો માહોલ જામી શકે છે મિત્રો. પણ ખાસ આ સિસ્ટમ ઉપર આધારિત રહેશે કે કેટલી જે છે ગુજરાતના ભાગોની અંદર આવે છે. જો સેજ ઉપર રહી અને ફરીથી પશ્ચિમ તરફ ગતિ કરે તો એ સંજોગોમાં કચ્છના ભાગોમાં વરસાદની સારી સંભાવનાઓ છે, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સારી સંભાવનાઓ છે અને એનો ટ્રફ અરબ સાગર સુધી લંબાઈ શકે છે, જેનાથી બાકીના ગુજરાતના ભાગોની અંદર હળવા મધ્યમ ભારે ઝાપટા અને ક્યાંક એકાદ જગ્યાએ મધ્યમ વરસાદની સ્પેલ જોવા મળી શકે છે. પણ કોઈ ભારે વરસાદ થાય એવી શક્યતાઓ નથી. અને ખાસ એ વાત નોંધે લેવાનું છે કે કોઈ સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાતના ભાગો સુધી આવે તો પણ ગુજરાતના 100% ભાગોમાં વરસાદની શક્યતાઓ નથી. વરસાદની શક્યતાઓ ઉત્તરીય ભાગોની અંદર વધારે છે. જેટલી નીચે આવે સિસ્ટમ એના અનુરૂપ મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ શક્યતાઓ છે અને મધ્ય સૌરાષ્ટ્રના અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ શક્યતાઓ રહેલી છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની સારી એવી સ્પેલ જોવા મળી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવા ભારે મધ્યમ ઝાપટા અને ક્યાંક મધ્યમ વરસાદ, એકાદ જગ્યાએ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો. હવે ઘણા મિત્રોને હવામાનમાં ઘણો રસ હોય અને પોતે જાતે પણ ઘણા પ્રિડિક્શન કરતા હોય છે. તો એમના માટે માહિતી એ છે કે મિત્રો, જે આપણે મોડેલો જોઈએ છે એની અંદર ઘણી વખત તમે શબ્દો સાંભળતા હશો કે જમીની સપાટી, સમુદ્ર સપાટીથી જે 700 એચપીએ લેવલ, 500 એચપીએ લેવલ, 850 એચપીએ લેવલ જે છે, 100 એચપીએ, 200 એચપીએ, તો આ બધું છે શું? તો મિત્રો, એ સમુદ્ર સપાટીથી ઊંચાઈ છે કે એ ઊંચાઈએ વાતાવરણ કેવું છે એના અનુરૂપ જે છે વરસાદ આવતો હોય છે મિત્રો. કે ધારો કે 100 એચપીએ લેવલ, 200 એચપીએ લેવલ એટલે કે ખૂબ ઊંચાઈ, કે 10 કિલોમીટર કરતાં પણ ઊંચા લેવલ ઉપર જે વાતાવરણ બને છે એ છે 100 એચપીએ લેવલ ઉપરનું હોય, 200 એચપીએ, પણ એ આપણે બહુ જોવાનું થતું નથી. કારણ કે એનાથી જે છે વરસાદની સિસ્ટમને બહુ અસર કરતા જે છે એ સપાટી હોતી નથી. પણ મુખ્યત્વે અહીંયા જે છે 700 એચપીએ લેવલ જોવાનું હોય છે, 850 એચપીએ લેવલ જોવાનું હોય અને 500 એચપીએ લેવલ જોવાનું હોય છે, જેનાથી આવનારી મોટી સિસ્ટમનો ટ્રેક નક્કી થતો હોય છે, ભેજનું પ્રમાણ, પવનનું પ્રમાણ નક્કી થતું હોય છે મિત્રો. જેમ એચપીએ લેવલ ઊંચું એમ જે છે કે એની અંતર નીચું હોય. એટલે કે જે છે કે ધારો કે આપણે સમજી લઈએ કે ભાઈ 500 એચપીએ લેવલ છે તો 500 એચપીએ લેવલ એટલે કે એ ઊંચાઈ ઉપર આવે. 500 એચપીએ લેવલ એટલે કે સમુદ્ર સપાટીથી જે છે કે 5.5 થી 5.8 કિલોમીટરની ઊંચાઈ ઉપર જે છે એ લેવલ જોવાનું હોય છે, જે મોટી સિસ્ટમો સક્રિય થઈ અને એનો ટ્રેક એના દ્વારા નક્કી થતો હોય છે મિત્રો. ત્યારબાદ 700 એચપીએ લેવલ જે 3 કિલોમીટર જેટલી ઊંચાઈ ઉપર આવેલું હોય છે સમુદ્ર સપાટીથી, અને એનામાં આપણે ભેજનું પ્રમાણ જોઈએ, પવનનું પ્રમાણ જોઈએ. આ બધી દિશાઓ જે છે કે આ 700 એચપીએ લેવલ ઉપર જોવાતી હોય છે. ખાસ કરીને ભેજનું પ્રમાણ જે છે આપણે શિયર ઝોન કહીએ છીએ, તો કે આ લેવલ ઉપર જે છે કે આપણે એનું આપણે નિરીક્ષણ કરી અને નક્કી કરતા હોય છે કે કયા વિસ્તારની અંદર કેવા વરસાદની સંભાવનાઓ રહેલી છે. ત્યારબાદ 850 એચપીએ લેવલ પણ આપણે જોતા હોય છે. એ સમુદ્ર સપાટીથી 1.5 કિલોમીટર ઊંચાઈ ઉપર આવેલું એક પરિબળ છે.
અને એ પણ ભેજ પવનની આપણે ગતિ અને સક્રિય સિસ્ટમોની જે છે કે એ જોવાની હોય છે. ચોમાસું ધરી જ આપણે ચેક કરી શકીએ છીએ. મતલબ કે આ લેવલ ઉપર પણ સારું એવું જે છે હવામાનનું પ્રિડિક્શન થતું હોય છે. ખાસ જે લોકો જાતે પ્રિડિક્શન કરતા હોય એમના માટે ખાસ જાણકારી હતી મિત્રો. હવે આવનારી સિસ્ટમની વાત કરીએ તો કે 9, 10, 11 અને 12 આ તારીખોની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે. 9 તારીખે બપોર પછીથી થોડો વાતાવરણની અંદર સુધારો આવશે અને ઉત્તર ગુજરાત અને ઉત્તર કચ્છના ભાગોથી વરસાદની શરૂઆત થઈ શકે છે મિત્રો. પણ હજુ સિસ્ટમ ઘણી દૂર છે, નજીક આવશે ત્યારબાદ જે છે પાકો ખ્યાલ આવશે કે ભાઈ સિસ્ટમ જે છે એનો પ્રભાવ ગુજરાત ઉપર કેવો રહેશે. અને તે પછીની સિસ્ટમ છે એમાં થોડુંક અત્યારે વધારે મતમતાંતર એ હોય કે સિસ્ટમ હાલ ઉત્તર તરફ જતી હોય, એટલે કે ઉત્તર પ્રદેશના ભાગો, દિલ્હીના ભાગો તરફ જતી હોય એવું હાલ મોડેલો બતાવી રહ્યા છે. એટલે કે એ સિસ્ટમની સંભાવના ગુજરાત તરફ આવવાની હાલ મારા મત મુજબ ઓછી લાગી રહી છે. પણ જોવાનું એ રહેશે કે આવનારા દિવસોની અંદર ફરીથી મોડેલોની અંદર કોઈ ફેરફાર થશે તો આપણું પ્રિડિક્શન સતત એમના ઉપર રહેશે. જોઈએ છે કે સિસ્ટમ નજીક આવે છે કે નહીં. પણ ખાસ અહીંયા નોંધવાનું એ છે કે 15 તારીખ પછીથી વરસાદમાં થોડીક વધારો થઈ શકે છે અને ચોમાસું સક્રિય થવાની પૂરેપૂરી શક્યતાઓ મિત્રો રહેલી છે. જે મિત્રો નવા હોય ખાસ આ પેજને સબસ્ક્રાઇબ કરી લેજો. જો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજ ગુજરાત વેધરને ફોલો કરી લેજો, લાઈક કરી દેજો. આભાર, ધન્યવાદ.